ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. नमस्कार. डॉक्टर बाबा साहेब आम्बेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी राजकोट, इस TYBA इकोनॉमिक्स का एक पेपर स्टैटिस्टिक, उसका यूनिट नंबर 4 बाइनोमियल डिस्ट्रीब्यूशन, उसका इस पार्ट 2 के अंदर हम बाइनोमियल डिस्ट्रीब्यूशन क्या है उसके एग्जाम्पल समझने का प्रयत्न करेंगे. तो आओ बच्चों समझते हैं कि बाइनोमियल ડિસ્ટ્રીબ્યુશન ક્યાં હે. આગળના લેક્ચરની અંદર આપણે એનો ઉદ્દેશ, પ્રસ્તાવના અને દ્વિપદી વિસ્તરણનો અર્થ સમજવા માટે પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ અસતત સંભાવના વિતરણ શું છે એ સમજવા માટે એનો પ્રયત્ન કર્યો અને એના ઉદાહરણો પણ આપણે સારી રીતે સમજ્યા. બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ક્યારે ઉપયોગ થાય કે જ્યારે બે પ્રકારના પરિણામ હોય. વિદ્યાર્થી મિત્રો, એક વખત જોઈ લઈએ, સફળતા અને નિષ્ફળતા જોવા મળતી હોય, એન વખત પુનરાવર્તન થતું હોય, દરેક પુનરાવર્તન એકબીજાથી નિરપેક્ષ હોય અને દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના P અચળ હોય, ત્યારે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આ બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન માટેનું સૂત્ર છે, એટલે કે NCX. X એટલે કે સફળતા, P એટલે સફળતાની સંભાવના, Q એટલે નિષ્ફળતાની સંભાવના, N એટલે કે કુલ પ્રયત્નની સંખ્યા. સાદરૂપ આપીએ તો આપણને બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો જવાબ મળી જાય. એના ગુણધર્મ છે. અહીંયા આપણે મધ્યક NPનું આ યુનિટમાં એટલે કે આ પાર્ટમાં ચર્ચા કરીશું. વિસ્તરણમાં વિચરણ કેટલું છે, વેરિયાન્સ NPQ મેળવીશું અને સ્ટાન્ડર્ડ ડેવિએશન એનું વર્ગમૂળ કાઢીશું. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન મેળવવા માટે પ્રયત્ન કરીશું. આપણે ઉદાહરણો સારી રીતે સમજ્યા હતા વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે બોમ્બવાળો એક્ઝામ્પલ પણ ખૂબ સારી રીતે સમજવા માટે પ્રયત્ન કર્યો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સમજવા માટે પ્રયત્ન કરીએ કે 5 સમઘન પાસાને 96 વખત ઉછાળવામાં આવે છે. પાસા કેટલા? 5. ઉછાળવાના કેટલી વખત? 96 વખત. જોજો અહીંયા પાસા છે N બરાબર 5, પણ રિપીટેશન કરો છો એટલે 96 વખત ઉછાળો છો 5 પાસાને, તો એમાં N કેપિટલ N કહી દઈએ એને, પછી બેનો ગુણાકાર કરીશું જે મળે તે. પાસા ઉપર બેકી અંક મળે એટલે પાસા ઉપર આપણને ખબર છે કે 1, 2, 3, 4, 5 અને 6 હોય, તો આમાં બેકી સંખ્યા છે 2, 4 અને 6. 3 બેકી સંખ્યા છે, તો સફળતાની દરેક સંખ્યાની અપેક્ષિત આવૃત્તિ આપણે શોધવાની છે. તો સમજીએ, બેકી અંક મળે એની સફળતા શું હોઈ શકે? તો N બરાબર 96 વખત ઉછાળીએ છીએ. કેટલા પાસાને? 5. તો અહીંયા સ્મોલ n બરાબર 5 લઈએ. પાસા પર બેકી સંખ્યા મળવાની સંભાવના, બેકી સંખ્યા કેટલી છે? ટોટલ 3, અને બધાની પ્રોબેબિલિટી કેટલી હોય? 1/6, 1/6, 1/6, 1/6. તો 2 મળે એની પણ સંભાવના 1/6, 4 મળે એની પણ સંભાવના 1/6, અને પાસા ઉપર 6 આવે એની સંભાવના પણ 1/6. આ ત્રણેયનો સરવાળો કરો તો 3/6, અને 3/6 એટલે 1/2. તો આપણને Pની કિંમત વિદ્યાર્થી મિત્રો મળશે અહીંયા 1/2, અને Q એકમાંથી બાદ કરી નાખો. 1 ઓછા 1/2 કરો, 2થી તમે LCM લ્યો તો જવાબ મળશે 1/2. તો આ રીતે આપણને Q મળી જાય. હવે આપણું બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો સૂત્ર અહીંયા લખીએ. PX બરાબર NCX, P⁻x, Q⁻n−x. હવે અહીંયા આધાર સરખો, તો આપણે એક નિયમ ભણ્યા હતા સ્કૂલમાં કે આધાર સરખો હોય તો આ ઘાતનો તમને ખબર છે સરવાળો થાય. તો અહીંયા આધાર છે 1/2 અને ઘાત છે એ બેનો સરવાળો કરી નાખો. x વત્તા 1/2 ઉપર આવશે x વત્તા 5 ઓછા x, x કેન્સલ, તો 1/2 કેટલી ઘાત? 5.
2/5 એટલે 32. તો અહીંયા વધશે 5c2 1/32. એ આગળ લઈ લઈએ 1/32. અહીંયા આવશે 5c2 અને 5c2 એટલે એની કિંમત x છે એટલે 5cx રાખીશું. હવે આપણે આગળ ટેબલ બનાવી નાખીએ. તો 5 પાસા ઉછાળવાથી બેકી સંખ્યા મળવાની શક્યતા શું? તો કે એકે બેકી સંખ્યા ન મળે 5 પાસામાં, 1 મળે, 2 બેકી સંખ્યા મળે, 3 બેકી સંખ્યા મળે, ચોથા પાસામાં પણ આપણને બેકી સંખ્યા મળે માની લ્યો, અને પાંચમા પાસાની અંદર પણ બેકી સંખ્યા મળે. તો કઈ રીતે કરીશું? તો પહેલા માટે વિચાર કરીએ વિદ્યાર્થી મિત્રો કે 1/32 5cx, જેમાં x બરાબર પહેલાં 0 મૂકો. આ બધી કિંમત xની થશે. એ બધી xની કિંમતને આ સૂત્રની અંદર મૂકશો, એટલે કે આ સૂત્રની અંદર જે અહીંયા ફરી પાછું લખેલું જ છે તેમાં મૂકશો એટલે 1/32 5/32. અપેક્ષિત આવૃત્તિ 96 વખત ઉછાળો તો એને ગુણ્યા 96 કરવાના. જે જવાબ આવે એને ગુણ્યા 36. 5/32 એને ગુણ્યા 96. 10/32 એને ગુણ્યા 96. 10/32 એને ગુણ્યા 96. સાદરૂપ આપશો તો તમને એમાં ત્રણેય કોલમ મળી જશે. ત્રણેય કોલમની અંદર 32/32 એટલે એક જવાબ આવશે, અને અહીંયા આવશે n બરાબર 96. બધાનો ટોટલ કરશો તો એ 96 થવો જ જોઈએ. તો આ રીતે આપણે એ દાખલાને ઉકેલી શકાય. હવે અહીંયા જોઈએ પછીનો દાખલો કે એક પરીક્ષામાં સામાન્ય રીતે 20% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. જોજો વિદ્યાર્થી મિત્રો, થોડું અલગ આપ્યું છે. 20% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, પાસ નહીં. તો વર્ગમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા 5 વિદ્યાર્થીઓમાંથી પાસ થવાની સંભાવના શોધવાની છે. તો આપણને અહીંયા Q આપ્યું છે અને P મેળવવાનું છે. તો Q ઉપરથી P કેમ મળે? તો 5 વિદ્યાર્થી એટલે n બરાબર 5. નાપાસ 20% થાય છે એટલે Q બરાબર 20/100 એટલે 1/5. તો હવે P મેળવવું છે તો પાસ કેટલા થતા હશે? તો કે 4/5. ખાલી 20% ફેલ થાય છે તો બાકીના 60% છે એ લોકો પાસ થાય છે. તો 4/5. હવે આપણું સૂત્ર લખીએ. કયું સૂત્ર? P of x બરાબર NCx P⁻x Q⁻n−x, જેમાં nની કિંમત છે 5. જેમાં પહેલું પૂછ્યું છે 3 વિદ્યાર્થીઓ પાસ થાય તો x બરાબર લેશું 3. પીની કિંમત છે 4/5 અને ક્યુની કિંમત છે 1/5. બધાનો જ અહીંયા તમે કિંમત મૂકશો એટલે 5c3ની અહીંયા ગણતરી આપેલી છે. 5c3 બરાબર 10 થાય એટલે અહીંયા 5c3ની કિંમત 10 છે. 4 અને 5 4/5નો ઘન એટલે 64/125 જે આની કિંમત છે. આ કાઉન્સની કિંમત 5માંથી 3 જાય તો 2 એટલે 5નો વર્ગ 25. સાદરૂપ આપશો તો એ જવાબ મળશે 128/625, જે અહીંયા તમે જોઈ શકો છો. એટલે 128/625 અહીંયા આપણને જવાબ મળશે. શેનો? તો કે 5 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ પાસ થવાની સંભાવના. તો કે 128/625 એટલે 50% કરતાં પણ એ ઓછું થયું. સામાન્ય રીતે મુસાફરીએ નીકળેલા 10 વહાણથી 9 વહાણ બંદર પર સહી સલામત પાછા ફરે છે. કેટલા નીકળ્યા હતા? 10. પાછા કેટલા ફરે છે? 9. તો મુસાફરોએ નીકળેલા 400 વહાણમાંથી, એટલે એનની કિંમત આપણને આપી છે વિદ્યાર્થી મિત્ર 400. તો 400માંથી સહી સલામત પાછા ફરતા વહાણોની સરેરાશ સંખ્યા અને પ્રમાણિત વિચલન શોધો. સરેરાશ સંખ્યા અને પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એટલે વર્ગમૂળમાં n, p અને q શોધવાનું છે, જે આપણે આગળ દાખલામાં જોયું હતું સૂત્રમાં. તો n બરાબર 400 છે. સહી સલામત પાછા ફરે છે 10માંથી 9 એટલે 10/9.
એટલે કે ક્યુ મળશે 1/10. જે નથી ભરતું એક વાહન છે, 10માંથી એક નથી આવતું વાહન, તો 1/10. હવે એનો મધ્યકનું સૂત્ર છે NP. N બરાબર 400 છે, P બરાબર 9/10 છે, સાદુરૂપ આવશો તો 360 મધ્યક થશે. અને સ્ટાન્ડર્ડ ડેવિએશન, પ્રમાણિત વિચલનને કહેવાય સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે વર્ગમૂળમાં NP અને Qની વેલ્યુનો ગુણાકાર. N એટલે 400, P એટલે 9/10, Q એટલે 1/10 મળશે વર્ગમૂળમાં 36, અને 36નું વર્ગમૂળ કેટલું થાય વિદ્યાર્થી મિત્ર? 6 થાય. તો આ રીતે તમે આ દાખલાને ઉકેલી શકો. હવે 8મો દાખલો વિદ્યાર્થી મિત્રો સમજવા માટે પ્રયત્ન કરીએ કે પ્રચલિત સંકેત અનુસાર એક દ્વિચલ માટે n આપ્યું છે 6, Q ઇન્ટુ P જ્યાં x બરાબર 4 છે એના બરાબર P x બરાબર 2 હોય તો Pની કિંમત શોધો. આપણે આ Pની કિંમત અહીંયા શોધવી છે. તો સારો દાખલો છે. P ઓફ x, પહેલાં તો આપણું સૂત્ર લખી નાખીએ, NCx P રેસ ટુ x Q રેસ ટુ n માઇનસ x. n બરાબર તમે 6 મૂકો તો આપણને આ વ્યાપક સૂત્ર મળી ગયું. હવે Q ઇન્ટુ P x બરાબર 4, એટલે x બરાબર જ્યારે તમે 4 લ્યો અહીંયા ત્યારે Q એમને રાખવાના, આ Q એમને અને અહીંયા મૂકવાના x બરાબર 4નું સૂત્ર, અને P એમને એટલે કે અહીંયા P એમને એમાં મૂકીશું x બરાબર 2, એટલે કે આના બરાબર મૂકીશું 6c2 p સ્ક્વેર, અને n છે એ 6 - 2, અને ઓલું થશે 2 કરો એટલે 6 - 2. તો સાદુરૂપ આપીએ તો અહીંયા તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો કે સાદુરૂપ તમે આપવા જશો તો સાદુરૂપની અંદર અહીંયા મળશે 9 × 15, બે બાજુથી 15 15 કેન્સલ થઈ જાય. હવે 9p4 એમને રાખો, p ને એક બાજુ ભેગા કરો, q ને એક બાજુ ભેગા કરો, એટલે 9p4/p સ્ક્વેર બરાબર q રેસ ટુ 4/q સ્ક્વેર. તો સાદુરૂપ આપશો તો p સ્ક્વેર q સ્ક્વેર કેન્સલ, એટલે વધશે 9p સ્ક્વેર બરાબર q સ્ક્વેર. તો એનો જવાબ મળશે 3p બરાબર q. તો 3p બરાબર q, તો 3p બરાબર 1 - q લખાય, 1 - p લખાય, તો કે હા. તો કે 4p બરાબર 1, તો p બરાબર મળશે 1/4. તો આ રીતે તમે પીની કિંમત શોધી શકો છો. તો આપણે અહીંયા પીની કિંમત શોધવાની હતી, જે આપણે પીની કિંમત મળી ગઈ 1/4. સરળ છતાં પણ વિચારવા જેવો દાખલો હતો. 9મો દાખલો સમજવા માટે પ્રયત્ન કરીએ. એક દ્વિપદી વિસ્તરણમાં n બરાબર 6 છે. એક દ્વિપદી વિસ્તરણમાં તમે જોવા જાઓ તો n બરાબર 6 છે. રેશિયો આપ્યો છે P3 અને P4 બરાબર 8/3. તો Pની કિંમત આપણે શોધવાની છે. તો આ પહેલાં સૂત્ર મૂકીએ, જેમાં n બરાબર 6 મૂકીએ, રેશિયો આપ્યો છે, ઉપર P3નું સૂત્ર લગાડીએ, જેમાં x બરાબર 3 મૂકીએ, એટલે આ સૂત્રમાં x બરાબર આપણે 3 મૂકીએ તો થશે 6c3p, એટલે એઝ ઇટ ઇઝ ઉપર આવશે 3q એઝ ઇટ ઇઝ ઉપર આવશે 6 - 3, જે અહીંયા લખ્યું જ છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્ર. આર્યું એ જ રીતે P4 એટલે એક્સની જગ્યાએ 4 મૂકીએ, એનો રેશિયો આપ્યો છે 8/3. સાદુરૂપ આપીએ, આગળ વધીએ તો આપણને મળશે 20p ની 3 ઘાત qની 3 ઘાત. તો અહીંયા pની 3 ઘાત 3 ઘાત કેન્સલ થઈ જશે, તો 1 વધશે. qની 3 ઘાત 1 ઘાત કેન્સલ થઈ જશે, તો અહીંયા ઉપર q વધશે, નીચે p વધશે. આ તો 3ને સામે જવા દઈએ, આ 4ને અહીંયા જવા દઈએ, તો આ બેનો ગુણાકાર કરો તો 8/3 × 4/3, અને
પી અપોન ક્યુ બરાબર અહીંયા મળશે 2, તો ક્યુ બરાબર 2p થયા. તો 1 માઇનસ પી બરાબર ક્યુ લખી શકાય. તો ક્યુ એટલે 2p છે, આપણું સૂત્ર છે ને, પી વત્તા ક્યુ બરાબર 1. તો ક્યુ બરાબર 2p હોય તો 1 માઇનસ પી બરાબર ક્યુ થાય. ક્યુ બરાબર કેટલા છે? 2p વત્તા પી કરશો એટલે કેટલા મળશે? 3p બરાબર 1. તો p બરાબર 1/3. તો પીની કિંમત મળશે 1/3. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પીની કિંમત 1/3 મળી. હવે પી મળી જાય તો અહીંયા આ કેપિટલ ક્યુ નથી, આ સ્મોલ ક્યુ છે. તો પી વત્તા ક્યુ બરાબર શું થાય? 1 થાય. તો ક્યુની કિંમત મળશે 2/3. હવે સંભાવના વિધેય જોવા જઈએ તો અહીંયા કિંમત મૂકીએ. તમને પી પણ ખબર છે, તમને ક્યુ પણ ખબર છે, તમને એક્સ પણ ખબર છે, તમને એન પણ ખબર છે. તો સંભાવના મળી જાય. પી ઓફ 0 માટે મેળવવાની છે ગ્રેટર દેન 1. 1 માઇનસ પી ઓફ 0. એક્સ ગ્રેટર દેન 1 એટલે બધી મેળવવાની જરૂર નથી, એકમાંથી 0ની બાદ કરી નાખો, જે વધશે એ આપણને એક્સ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 1ની કિંમત મળશે. તો અહીંયા એક્સ બરાબર 0 મૂકી દો સૂત્રની અંદર, સાદરૂપ આપો 729 માઇનસ 64/729, એટલે કે એની કિંમત તમને મળશે 665/729 આપણને આની કિંમત મળશે. તો એક કરતાં વધારે પ્રોબેબિલિટીની સંભાવના હોય તો P1 માંથી 0નું બાદ કરી નાખો એટલે બાકીની 1 કરતાં વધારેની સંભાવના મળી જાય. એક દ્વિપદી વિસ્તરણમાં મધ્યક 4 છે, NP બરાબર 4, NPQ બરાબર 2.4. તો પ્રાચલ શોધવાનો છે. તો NP બરાબર 4 છે, NPQ બરાબર 2.4 છે. તો આમાં NP મૂકી દો 4. તો અહીંયા 4 મૂકી દીધું વિદ્યાર્થી મિત્રો. 4 મૂકીએ તો 4ને છેદમાં જવા દઈએ 2.4ના, એટલે Q મળશે 0.6. એમાંથી બાદ કરો, અહીંયા સ્મોલ p છે, એને બાદ કરો એટલે પીની કિંમત મળશે 0.4. હવે NP બરાબર 4 છે, તો અહીંયા તમે મૂકી દો પીની કિંમત 0.4. તો 4ના છેદમાં 0.4 કરશો તો n બરાબર આપણને અહીંયા મળશે 10. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આપણને એનો જવાબ 10 મળે છે. હવે એક દ્વિપદી વિતરણમાં મધ્યક 6 છે, પ્રમાણિત વિચલન 3/2 છે. મધ્યક એટલે NP આવ્યું અહીંયા છેદ સૂત્રમાં. પ્રમાણિત વિચલન 3/2 છે. તો એની વિષમતા વિશે શું કહી શકાય? અને મિત્રો દ્વિપદી વિસ્તરણમાં વિષમતાનો અભ્યાસ એટલે કરવા કેની કિંમત શોધવી પડે? પીની કિંમત શોધવી પડે. તો વિષમતા ધન છે કે ઋણ એ શોધવા માટે પહેલાં પીની કિંમત શોધવીએ. તો NPQ બરાબર 9/4, જેમાં NP બરાબર 6 છે. તો 6ને અહીંયા નીચેની બાજુ જવા દો, સાદરૂપ આપો એટલે ક્યુની કિંમત તમને મળશે 3/8. હવે તમને ખબર છે P પ્લસ ક્યુ બરાબર 1. તો P બરાબર થાય 1 માઇનસ ક્યુ. 1 માઇનસ 3/8 થી લસા લ્યો એટલે 5/8. 5/8 એટલે પીની કિંમત મળશે 0.625. હવે આપણે આગળ જ સમજાતા કે પી જો ગ્રેટર દેન 1/2 કરતાં મોટા હોય તો એ હંમેશા કેવી વિષમતા હોય? ઋણ. કેમ? તો કે અડધી બેની સંભાવના છે, તો સફળતાની સંભાવના છે એની પીની કિંમત 1/2 થી વધારે છે, તો એ ઋણ વિષમતા તરફ આગળ વધતું હોય એવું આપણે કહી શકીએ. હવે એક દ્વિપદી મધ્યકનો એક દાખલો છે કે જેમાં દ્વિપદી મધ્યકની કિંમત 20 આપી છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દ્વિપદી વિતરણમાં મધ્યકની કિંમત 20 છે, પ્રમાણિત વિચલન 5 છે, એટલે મધ્યક 20, પ્રમાણિત વિચલન 5, તો વિચરણ કેટલું થાય? 25 થાય. શું કામ? કારણ કે દ્વિપદી વિચરણમાં મધ્યકની કિંમત વિવરણ કરતાં હંમેશા વધુ હોય છે. એ આપેલું વિધાન સાચું છે કે ખોટું? તો અહીંયા કહેવાનું છે કે આપેલું વિધાન છે એ ખોટું છે. તો હવે યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. દ્વિપદી વિતરણમાં કઈ ચલ રાશિનું સંભાવના વિતરણ છે? તો કે અસતત ચલ.
શોધ કોણે કરી હતી? તો કે બર્નોલી નામના વૈજ્ઞાનિકે. એમાં પ્રાચલ કયા કયા છે? તો કે એન અને પી પ્રાચલ છે, કે એન અને પી અને ક્યુ છે. અને દ્વિપદી વિતરણમાં પ્રાચલ એક છે પી અને એક છે ક્યુ, એટલે કે અહીંયા આવશે પી અને ક્યુ. વિતરણમાં ક્યુ 1/3 છે, તો એની કેવી વિષમતા હોય? તો પી વત્તા ક્યુ બરાબર 1/3. તો પી બરાબર 1/3, એટલે કે આ 1 થાય. 1 - 1/3 એટલે 2/3. 2/3 એટલે 1/2 થી એ કિંમત નાની છે પીની, તો એ કેવી વિષમતા હોય? ધન વિષમતા હોય. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા જ એક્ઝામ્પલને સમજવા માટે પ્રયત્ન કર્યો. મધ્યક શું છે, પ્રમાણિત વિચલન શું છે, એની વિષમતા વિશે શું કહી શકાય. તો આખા જ સ્વાધ્યાયની અંદર આપણે એવું સમજવા માટે પ્રયત્ન કર્યો કે દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરીને, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીને કોઈ પણ દાખલાની અંદર સફળતાની સંભાવના કેટલી છે, નિષ્ફળતાની સંભાવના કેટલી છે, અને સફળતા અને નિષ્ફળતાની સંભાવના એ બંનેને સમરૂપ હોય તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીને આપણે એના ઉદાહરણો પણ જોયા, અને મધ્યક અને વિચરણ અને પ્રાચલના ઉદાહરણો સમજવા માટે પણ પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આપને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે. એના જ ઉપરથી આપણે પોઈઝન અને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એ આવનારા લેક્ચરની અંદર ભણવા માટેનો પ્રયત્ન કરીશું. આ સાથે આ યુનિટની અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. ધન્યવાદ. स्वाध्यायः परमं